કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ, તમે તમારું કામ તમે કરો। અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી। કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી। શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ। અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ। બંધારણમાં, અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે। તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું, ખાડા પૂરીને એવી બાહેધરી આપે। અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા એ અધિકારીઓ પર ફરિયાદ, કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે। નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે। જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈનું જે કહેવા માંગતા છે કે ખાડા પૂરવાની જે કામગીરી છે 7 દિવસમાં પૂરી થાય તો સારું, તો એ લોકોનું આંદોલન એમ જ રહે। હા, તો ઓર્ડર લાવો, તમે ઓર્ડર લાવો। કેમેરા પર્સન તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે, હું કહ્યું તમે અહીંયા આવીને અમારે ચા પીવા માટે અમારે મળવું હોય છે। જો સાહેબ અધિકારી ભરૂચમાં નહીં આવતો, તમને અમે સહકાર આપ્યો, ત્યાં જ અધિકારી આવો છો, તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા, ત્યાંથી બી અમે આવ્યા। અહીંયા કયો અધિકારી છે? અમે અડધો કલાકથી બેઠા છે। સાહેબને મળવા તો લઈ જતા હતા। કયા સાહેબને? એસપી સાહેબને મળો, તમે પહેલા એકવાર મળવાના છતાંય અમારે એસપી સાહેબ પૂરવાનું અમારે મેળા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો, મારી પાસે એટલી ઓથોરિટી નથી, તમે સાહેબ સાથે મળો તો ખરા। ગોહિલ સાહેબ, મળવામાં ક્યાં પ્રોબ્લેમ? સાંભળો, એસપી સાહેબને મળવામાં અમને કોઈ જ વાંધો નથી। ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું, અમને કોણ પૂરી આપવાનું એની વાત મળવામાં કોઈ પ્રોબ્લેમ ના ના, માર્ગ મકાન વિભાગ અમારો આંદોલન તમે એમ કહો છો કે અડધો કલાક, પોણો કલાક, 1 કલાકથી તમે અહીંયા છો, 5-10 મિનિટ માટે એસપી સાહેબને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને? એસપી સાહેબને મળવામાં અમને કોઈ બાજુમાં અડધો પોણો કલાક એસપી સાહેબ તો આવી જવા જોઈએ। ઉભા રહો નિરંજનભાઈ, ઉભા રહો। તો અત્યારે જે એસપી સાહેબની સામે મને બોલવા દો, બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે આપણે મળી લે। અમે એસપી સાહેબને મળવામાં બી સંમત છે। અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવે, અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું અને અમે ચર્ચા આપણે એટલા માણસો આટલી બધી જગ્યા છે, તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા અહીંયા 1000 માણસો બેસે, સાહેબને બોલો, તમે લઈ આવ્યા અમને 1000 માણસો બેસે એવી જગ્યા છે, પછી બી અમારે રાહ જોવાનો? હવે તમે એમના લીડર એટલે જ તો તમે એમનો અવાજ બન્યા છો, તમે એમને મળી લો એટલે એ લોકો મળી જાય એવું ગણી શકીએ ને પ્રતિનિધિ તરીકે તમે જ મળો। પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી ચર્ચા થઈ છે। સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું, મેં લીડર છું। આ લોકોને બેસી જામ તો બેસી જાય, ઊભા થાવ તો ઊભા થાવ, એ વાત બરાબર છે, પણ એ સાંભળવા આવ્યા છે, અમે અહીંયા ન્યાય આપવા માટે આવ્યા છે। કોણ પાસે? ગોળ વાત બિલકુલ નહીં, મને છે ને તમે નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી, એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા। હા, એટલે તો તમને મળવા લઈ જાવ। અમે અડધો કલાકથી રાહ જોઈએ છે। ક્યાં છે અધિકારીઓ? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે। મળવા તો લઈ જાવ તમને 5 પ્રતિનિધિઓને। અમને બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ, બરાબર? કલાકથી અહીંયા ગોળવાઈએ છે, કલાકથી સહકાર આપીએ એનો મતલબ એ બી નથી, બરાબર છે? આ લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીભાજોડી કરીએ છીએ, બધી વાત સાચી, બરાબર? પછી તમારે પોલીસનું કામ એટલું છે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં જાળવવાનું, પછી તમે રોડ માટે અમને કોઈ વ્યાજબી નથી ભાઈ। અમે રોકતા નથી, તમે બાહેધરી લખીને આપતા હોય, મીટિંગ કરાવવા એસપી સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી। એસપી સાહેબ આપવાના છે બાહેધરી, બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે। હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું, એનું કોઈ નિરાકરણ તો ચાલો ને, આપણે બધા જ છીએ। આ લોકો નીચે રહેશે, અમે નીચે, આ લોકો નીચે ઉભા રહેશે। અરે પણ આ જંગલમાં શું કરવાનું? જંગલ નથી, અહીંયા રહે છે માણસો, અમારી પોલીસ ના, પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ, બધાનો અધિકાર છે। ત્યાં લઈ ગયા તો ત્યાં લઈ આવો ને, તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજો ઉભા રહીશું। ચલો, પોલીસ લાઈન છે, આ બધા પોલીસ એમને 5 જણ અંદર જશે, બહાર ઉભા અવ્યવસ્થા નહીં થાય સાહેબ, સહકાર નહીં આપ્યો હોય તો બોલો।